ભાવનગરમાં તબીબ સાથેની ઠગાઈમાં વધુ એક ઝડપાયો છે। ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। તબીબ સાથેની ઠગાઈમાં વધુ એક શખ્સ ઝડપાયો છે। તબીબ સાથે ₹50.89 ઠગાઈ કરવામાં આવી હતી। ત્યારે છેતરપિંડીના કેસમાં આરોપીનો આંકડો 6 પહોંચ્યો। તો 4 માસ પૂર્વે તબીબ સાથે લાખોની છેતરપિંડી આચરવામાં આવી હતી। ત્યારે રોકાણ કરાવીને વિશ્વાસ કેળવીને છેતરપિંડી આચરવામાં આવી હતી। ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। શેર બજારમાં રૂપિયા કમાવાના બહાને રોકાણ કરાવ્યું હતું। ત્યારે હર્ષેલ ઉર્ફે બિટ્ટુ જનક દવે નામના શખ્સનો કબજો લેવાયો છે। તો શખ્સનો જેલમાંથી કબજો મેળવી ભાવનગર લાવવામાં આવ્યો છે। ત્યારે 4 માસ પૂર્વે તબીબ સાથે લાખોની છેતરપિંડી આચરવામાં આવી હતી। રોકાણ કરાવી વિશ્વાસ કેળવી છેતરપિંડી આચરાઈ હતી। ત્યારે તબીબ સાથેની ઠગાઈમાં વધુ એક શખ્સ ઝડપાયો છે। ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। તબીબ સાથે ₹50.89 ઠગાઈ આચરવામાં આવી હતી। ત્યારે છેતરપિંડીના કેસમાં આરોપીનો આંકડો 6 સુધી પહોંચ્યો છે। તો 4 માસ પૂર્વે તબીબ સાથે લાખોની છેતરપિંડી થઈ હતી। સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી હિરેન, તબીબ સાથેની ઠગાઈમાં વધુ એક શખ્સ ઝડપાયો છે, વધુ શું વિગતો? જી ચોક્કસ જણાવી દો તો ભાવનગરના કાવાનાળા વિસ્તારમાં કહી શકાય કે જે તબીબની સાથે 50 લાખ કરતા વધારાની કિંમતની જે ઓનલાઈન ઠગાઈ થઈ હતી, જેની અંદર જે આરોપી છે તેમના દ્વારા ગ્રેડ માર્કેટિંગની એક લિંક આપીને તેમની સાથે ઠગાઈ કરી હતી। ત્યારબાદ જે ડોક્ટર છે તેમને રાજીવભાઈ મોહનલાલ ધંધુકિયા તેમને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી। સાયબર ક્રાઇમના ફરિયાદ બાદ સાયબર પોલીસે તપાસ હાથ ધરી હતી। જે તપાસ દરમિયાન તેમને નિલેશ મુકેશભાઈ સોલંકી, કૃપેશ મહેન્દ્ર પટેલ, જીગર કિરણ પરીખ, હાર્દિક રમેશ પરમાર તેમજ રાહુલ અને મહેન્દ્ર નામના જે શખ્સો હતા તેમને ઝડપી લીધા હતા। ત્યારબાદ આ તમામ શખ્સોની પૂછપરછ દરમિયાન હર્ષેલ ઉર્ફે બિટ્ટુ જનકભાઈ દવે જે અમદાવાદનો રહેવાસી છે અને હાલ તે હરિયાણા જેલમાં કહી શકાય કે હરિયાણા જેલમાં પોતાનો જેલવાસ કાપતો હોય તેની અમદાવાદ ખાતે લાવીને તેમની અટકાયત કરી છે અને તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે। આમ અત્યાર સુધીમાં જે ડોક્ટર સાથે ઠગાઈ થઈ છે તેમાં 6 લોકોની ભાવનગર સાયબર ક્રાઇમે કહી શકાય કે ધરપકડ કરી છે। વધુ જે આમાં શખ્સો સંડોવાયેલા છે તેની ધરપકડ થાય તેવી સંભાવના પણ છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો ભાવનગરમાં તબીબ સાથેની ઠગાઈમાં વધુ એક શખ્સ ઝડપાયો છે। છેતરપિંડીના કેસમાં આરોપીનો આંકડો હવે 6 સુધી પહોંચ્યો છે।